દર્શક મિત્રો, કચ્છના મુખ્ય વ્યવસાય પશુપાલન સાથે જોડાયેલ માલધારીઓની હાલત ખૂબ જ કફોડી. કચ્છની 700 દૂધ મંડળીઓમાંથી 65,000 જેટલા માલધારીઓ મુશ્કેલીમાં. દરરોજ વ્યવહારો તથા પશુપાલન માટે ખૂબ જ હેરાનગતિ થતી હોવાનું માલધારીઓને જણાવ્યું. 50,000 જેટલા માલધારીઓ બેંકમાં ખાતા ન હોવાથી પડી રહી છે મુશ્કેલી. તેમના ખાતા ખોલાવવાની તજવીજ હાથ ધરાઈ. પશુ આહાર સાથે જોડાયેલ વેપાર રોજગારમાં ઠપ. જોઈએ આ અંગેનો વિશેષ અહેવાલ. સમગ્ર ભારત દેશમાં છેલ્લા 6 દિવસથી નાના માણસો તથા મધ્યમ વર્ગના લોકોને કોઈને કોઈ કારણેથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે ભારત સરકાર દ્વારા જ્યારથી ₹500 તથા ₹1000ની નોટ બંધ કરવાનું ફરમાન કરવામાં આવ્યું છે ત્યારથી લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદવામાં ખૂબ જ હેરાનગતિ થવા પામી છે. વાત છે કચ્છ જિલ્લાની. તો કચ્છ જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. કચ્છમાં મોટી માત્રામાં પશુધનથી આજીવિકા મેળવી લોકો રોજગારી મેળવી રહ્યા છે. તેમજ રોજગારીની સાથે આ પશુધનને પોતાના દીકરા દીકરીઓથી પણ વધારે જાળવણી રાખતા હોય છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લાની સૌથી મોટી દૂધ ઉત્પાદક ડેરી સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ સાથે વાતચીત કરવામાં આવી હતી. આ તકે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં 700 જેટલી દૂધ મંડળીઓ અંદાજે 65,000 જેટલા માલધારીઓ દ્વારા દરરોજ દૂધ પહોંચાડવામાં આવે છે. આ ખૂબ જ ઉપયોગી એવું દૂધ લોકો સુધી પહોંચાડવામાં સૌથી મોટો ફાળો માલધારીઓનો હોવાનું ચેરમેને જણાવ્યું હતું. આ અંગે વધુ વિગતો સાથે માધાપર ગામ ખાતે આવેલ દૂધ ઉત્પાદક મંડળની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે દૂધ ઉત્પાદક મંડળના શંભુભાઈ જણાવ્યું હતું કે દરરોજ અંદાજે 8,000 લીટર જેટલો દૂધનો જથ્થો માલધારીઓ દ્વારા આપવામાં આવે છે. પરંતુ હાલ ₹500 તથા ₹1000ની નોટ કોઈ વેપારી કે અન્ય ધંધાર્થીઓ ન સ્વીકારતા હોવાથી ખૂબ જ મુશ્કેલી પહોંચી રહી છે. માલધારીઓને તેમના વાલાસોયા પશુઓને ખવડાવવા માટે આહાર માટે પણ મુશ્કેલી પડતી હોવાની વાત કરી હતી. આ અંગે દૂધ ઉત્પાદક મંડળીના શંભુ આહિરની કસુમી રંગ સમાચાર સાથેની મુલાકાત તેમની જ લાગણી. મારું નામ શંભુભાઈ લખુભાઈ જરૂર છે. ટોટલ કચ્છમાં સરહદ ડેરીના 700 મંડળી છે. એના 65,000 દૂધ ગ્રાહકો છે. તો ડેલી વાત કરીએ અમારા માધાપરની, તો અમારી પાસે ડેલી 8,000 લીટર દૂધ છે. અને એનું પેમેન્ટ અમે 1 થી 15નું પેમેન્ટ 17 તારીખે ગ્રાહકોને આપી છે. અને 17 થી 16 થી 31નું પેમેન્ટ અમે 2 તારીખે આપી છે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે અમને પૈસા આ લોકો 50,000 રૂપિયા ખાલી આપવાના છે અત્યારે કેસમાં. બાકી બધાને એમ સૂચના આપી છે કે બધાને ખાતા ખોલાવી અને એના ખાતામાં નાખી દેવા. હવે ખાતા તો મને લાગે બધા હોય નહીં, બહુ ઓછા ખાતા હશે. પણ અમને કેડીસી બેંકવાળા સરહદ ડેરીવાળાની સૂચના પ્રમાણે આજથી બધા ટકા અમે ખાતા ખોલાવવાનું ચાલુ કર્યું છે કે બધી બેંકોમાં એને ખાતા કેડીસીમાં ખાતા ખોલાવી દેવા પડે એને, અને એનો ખાતો ખોલાવી એનું પેમેન્ટ એની બેંકમાં નાખી દેવાનું. પછી એ લોકો એના ખાતામાંથી પોતે પૈસા ઉપાડી શકે. માલધારીઓને એ તકલીફ છે કે ખોર ભૂસોમાં કોઈ ગામમાં આપતું નથી, કારણ કે 500,000 નોટ કોઈ લેતું નથી. એટલે એ લોકોને એ તકલીફ પડે કે અમને ઘાસચારો ક્યાંથી મળતો નથી. આ રીતે અમને એમાંથી ફરિયાદ આવે છે. અમે માલધારીઓને એમ સમજાવીએ છીએ કે ભાઈ તમે ક્યાંથી ખોર ભૂસો લઈ લો, અમારી જરૂર પડે તમે ઉપયોગ કરો. અમે એને તમારા પેમેન્ટમાંથી 17 તારીખે પેમેન્ટ જે આવશે એનામાંથી તમે એને વ્યવસ્થા કરી આપશું, અથવા તમારા ખાતા ખોલાવી એનો ચેક આપી લઈને આપણે કોઈ ખોર ભૂસાવાને અપાવી શકશું. તો બીજી બાજુ માલધારીઓ કે જે દરરોજ તેમના નિત્યક્રમ મુજબ પશુઓનું દૂધ લઈ શહેરમાં આવી દૂધ ઉત્પાદક મંડળીઓને આપે છે, પરંતુ આ જ પશુઓને ખવડાવવા માટે પૂરતી માત્રામાં આહાર નહીં લઈ શકવાના હોવાની ફરિયાદ પણ કરી રહ્યા છે. કેમ કે બેંકમાંથી માત્ર ₹24,000ની રકમ એક અઠવાડિયા માટે ઉપડતી હોય અને આ માલધારી વર્ગને રોજે રોજના અંદાજે ₹20,000ની જરૂર હોય ત્યારે કેવી રીતે પહોંચી વળવું એવા પ્રશ્નો થવા પામી રહ્યા છે. સાંભળી આ અંગે ઢોરી ગામના માલધારી રમજાન સમેજાની કસુમી રંગ સમાચાર સાથેની હૈયાવરાળ. મારું નામ સમેજા રમજાન આસમ છે. ઢોરી ગામથી આવું છું. મારા પાસે 185 ભેંસો છે ને જ્યાંથી 100 ને 1000ની નોટ બંધ થઈ છે ત્યાંથી બહુ તકલીફ પડે છે. રોજ કમસે કમ 8,000નું અનાજ કપે છે. ત્યાં અમે 24
આપણા 12,000 જ નીકાળી શકીએ. ખાતામાં બહુ તકલીફ પડે છે અને અનાજ ક્યાંથી પૂરો પાડો નથી. અમને વેપારી ઉધાર દેવાની મને કરી નાખે છે. હવે શું કરવું? ખાતામાંથી કમથી કમ 50,000 એક દિવસમાંથી નીકળવા જોઈએ એવી અમારી અપેક્ષા છે. વેપારી અમને કહે છે કે ચેક લઈ આવો, પણ અમારા ચેક ઉપર ખાતા નથી તો અમે ક્યાંથી ચેક આપીએ? એ તો હવે ભૂખા જ મરવાના, ક્યાંથી અનાજ લઈએ? તો આ અંગે ભુજ શહેરમાં આવેલ દર્શન ટ્રેડર્સના સંચાલક જોડે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે હાલ પશુપાલકો તેમજ માલધારીઓની હાલત ખૂબ જ કફોડી બની છે, કેમ કે આ લોકોને રોજ અંદાજિત રૂપિયા 20,000 થી 25,000ની જરૂરિયાત હોય અને આ ભારતીય નાણાં મળવાપાત્ર ન થતા હોય, તેથી પશુપાલન નિભાવવું મુશ્કેલ બન્યું છે. દરરોજના 30 થી 40 માલધારીઓ દ્વારા પશુ આહાર જેવા કે કપાસિયા ખોળ, ભૂસો, ઠાલિયા, નાસડી સહિત અન્ય પશુ આહાર લેવામાં આવે છે, પરંતુ હાલ આ માલધારીઓ દ્વારા માલની ખરીદી પર કાપ મૂકવામાં આવ્યો છે, જેના કારણે વેપાર પણ ઠપ થઈ ગયો હોવાની વાત જણાવી હતી. સાંભળીએ આ અંગે દર્શન ટ્રેડર્સના સંચાલક દર્શનભાઈ મહેતાની લાગણી કશુંબી સમાચાર સાથે. દર્શન ટ્રેડર્સ પ્રોપાઇટર દર્શન ભોગીલાલ મહેતા, માર્કેટયાર્ડની સામે, ભુજ. છેલ્લા 20-25 વર્ષથી અમારી દુકાન ચાલે છે. છેલ્લે 8 તારીખના બંધ થઈ ત્યારથી 9 તારીખના સવારથી ધંધાને મોટી અસર પડી છે. કોઈ પાસે નાની નોટ કે બીજી કોઈ પણ પ્રકારની ચલણ છે નહીં. જે આવે તે 500 ને 1000 નોટ લઈને આવે છે, તે અમે સ્વીકારતા નથી. માટે ધંધાને મોટી અસર પડી છે. જે જૂના અને રેગ્યુલર ગ્રાહક છે, જેમના પાસે ચેકબુકવાળા ખાતા છે, એમના પાસે ચેક લઈ ને માલ આપીએ છીએ. બાકી રોકડ વ્યવહાર વાળું બધું કામ અત્યારે હાલ ઘડી ઠપ થઈ ગયું છે. પહેલાં અંદાજિત 2 થી 3 લાખ રૂપિયાની રોજ અમારો ટ્રાન્ઝેક્શન થતો રોકડેથી વેપાર અને ગ્રાહકની ઉઘરાણીને બધે થઈને. અત્યારે એ ટ્રાન્ઝેક્શન 5 થી 7,000 રૂપિયાનો માન થાય છે. બાકી લગભગ વ્યવહાર અમારો ઠપ થઈ ગયો. માલધારીઓ જૂના કસ્ટમરને, સારા કસ્ટમર છે, એમને શરમાવીને પણ માલ આપવો પડે છે. બાકી અમારી પણ મજબૂરી છે કે અમે કેટલાને આપી શકીએ, એટલે અમને ના કહેવી પડે છે. તો એમની પણ અત્યારે કફોડી હાલત છે. જેમના એવા અમુક ગ્રાહક છે કે એમના ખાતામાં 1,00,000-2 લાખ રૂપિયા જમા છે, પણ એમના પાસે ATM સિવાય બીજું કંઈ નથી. ચેકબુક નથી, પાસબુક પણ નથી, કે સ્લીપથી 12,000થી વધારે ઉપાડવા નથી મળતો. માટે એમની મજબૂરી છે, એમના ખાતામાં પૈસા છે છતાં પણ એમને માલ મળતો નથી. ને અમને આ મજબૂરી છે કે અમે એમને કેટલો આપી શકીએ. અંદાજિત તો આપને દેખાય જ છે કે રોજ 2 થી 3 લાખ રૂપિયાનો અવર જવર હોય, એની બદલે 5 થી 7,000, 8,000 રૂપિયા સુધીનો ટર્નઓવર થાય તો એ અમારે નુકસાની સામે દેખાય જ છે. અંદાજિત ભુજની વાત કરીએ તો ભુજનીમાં રોજ પશુઆહારમાં 10 ગાડી વેચાતી હશે. હવે જેના રિલેશન જે પ્રકારના એ પ્રમાણે માલધારીઓને મળે છે. બાકી રોકડે જે લેવાવાળા છે એમનો વ્યવહાર ઠપ છે ને માલધારીને બહુ કફોડી હાલત છે ને એમનો અર્થવ્યવહાર બધો અર્થતંત્ર હાલગડી ખોરવાયેલો છે.